નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં જે આપણું ગણિત વિષયનું વાર્ષિક પરીક્ષા 2026 માટેનું જે અસાઇનમેન્ટ છે એમાં વિભાગ સીમાં ચેપ્ટર નંબર 11ના દાખલા જોઈશું. મિત્રો, ચેપ્ટર નંબર 11નો 5મો દાખલો આપણે આ વિડીયોમાં જોઈશું. તો આની પહેલાંના જે આપણા દાખલા હતા સેક્શન સી અને 11મા ચેપ્ટરના સેક્શન બી, એ તમામે તમામ વિડીયો મિત્રો મારી ચેનલની પ્લેલિસ્ટમાં જઈને તમને મળી જશે. જે પણ વિદ્યાર્થી મિત્રોને જોવાના બાકી હોય તો ઝડપથી એ પૂર્ણ કરજો, કારણ કે વાર્ષિક પરીક્ષા એકદમ નજીક છે આપણી. તો મિત્રો શરૂઆત કરીએ. એક લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તે રીતે 2m+5 સેન્ટીમીટર વ્યાસવાળો એક ઘોડો મૂકેલો છે. તો આ જે ઘોડો છે ને એ ઘોડાનો વ્યાસ કેટલો છે? 2m+5. જો નળાકારની ઊંચાઈ 21 સેન્ટીમીટર હોય તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો આ જે નળાકારની ઊંચાઈ છે, બરોબર, તો આ જે ઊંચાઈ છે એ કેટલી છે? નળાકારની ઊંચાઈ આપણને આપી છે 21 સેન્ટીમીટર. 21 સેન્ટીમીટર. તો એમની કિંમત અને ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. હવે મિત્રો જુઓ તમે અહીંયા ધ્યાનથી, તમે નળાકારની ઊંચાઈ ગણો અથવા ઘોડાનો વ્યાસ ગણો, બંને શું છે? એક જ કહેવાય. તો તમને ઘોડાનો વ્યાસ 2m+5 આપ્યો છે, નળાકારની ઊંચાઈ કેટલી આપી છે? 21 આપી છે. તો કાં તો ઘોડાનો વ્યાસ અને નળાકારની ઊંચાઈ બંને સેમ જ થવાનું છે. આ ટૂંકમાં બંને વસ્તુ કેવી છે? સરખી જ છે, એક જ વસ્તુ છે. તો આપણે અહીંયા લખીએ, તો શરૂઆત કરીએ કે ઘોડાનો વ્યાસ બરાબર નળાકારની ઊંચાઈ. ઘોડાનો વ્યાસ કેટલો આપ્યો છે? 2m+5. અને નળાકારની ઊંચાઈ કેટલી છે? 21. માટે 2m જેમ છે તેમના તેમ 5ને બરાબરની સામે લઈએ તો -5 થઈ જાય. ને 21માંથી 5 બાદ કરીએ એટલે કેટલા વધે મિત્રો? 16. હવે બે ગુણાકારમાં છે, બરાબરની સામે જાય તો ભાગાકારમાં 8 દુ 16. માટે એમની કિંમત કેટલી મળે મિત્રો? 8 મળે. તો આપણો જવાબ પહેલો એમ શોધવાનો હતો, આવી ગયો. કેટલો આવશે? 8. હવે શું કીધું છે? ઘોડાની વક્ર સપાટી શોધવાની છે. હવે ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો એમાં 4πr² થાય એટલે ત્રિજ્યા જોઈશે. તો મિત્રો આપણને ઘોડાનો વ્યાસ આપ્યો છે, તો કે ઘોડાનો વ્યાસ કેટલો છે? 21 સેન્ટીમીટર, બરોબર. કાં તો તમે આ રીતે પણ લખી શકો કે 2m+5 બરાબર 2 × 8 + 5 એટલે કે 16 + 5 બરાબર 21. અને ડાયરેક્ટ 21 લખશો તો પણ ચાલશે, કાં તો આ રીતે કરો તો પણ ચાલશે. માટે ઘોડાની ત્રિજ્યા તો કેટલી થાય? d/2, બરોબર. વ્યાસ એટલે કે d, એટલે કે 21/2 સેન્ટીમીટર થાય. ક્લિયર? તો હવે મિત્રો આપણે સૂત્ર મૂકીએ, તો કે ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². માટે 4 × 22/7 × 21/2 × 21/2. તો 2 દુ 4, બરોબર. 4 અને 2 × 4 4 જશે. 7 તરી 21. માટે વધ્યું શું? 22 × 21 તરી 63. અને 22 × 63 કરીએ એટલે જવાબ કેટલો આવે? 1386 સેન્ટીમીટર². તો ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું મળે મિત્રો? તો મળશે 1386 સેન્ટીમીટર² મળે. ક્લિયર? તો આપણો આ જવાબ થયો. ત્યારબાદ જોઈએ 6ઠ્ઠા નંબરનો દાખલો. આ ચોપડીના જ દાખલા છે. તો મિત્રો જેની ત્રિજ્યા r અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ s હોય તેવા 27 લોખંડના ઘોડાને ઓગાળીને તેમાંથી જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ s' હોય તેવો એક લોખંડનો ઘોડો બનાવવામાં આવે છે. તો નવા ઘોડાની ત્રિજ્યા અને s અને s' નો ગુણોત્તર શોધો. તો મિત્રો તમને અહીંયા ત્રિજ્યા r કીધી છે અને જે 27 ઘોડા છે એને ઓગાળીને એક નવો જે ઘોડો બનાવે એ પણ તમને કેટલું આપ્યું છે? ક્ષેત્રફળ s' આપ્યું છે. તો આપણે અહીંયા જોઈએ તો પહેલાં તો ઘોડા કેટલા હતા? તો કે 27
સોરી, આપણે શોધવાનું શું છે? નવા ગોળાની ત્રિજ્યા. એટલે આપણે લખીએ કે મોટા ગોળાની ત્રિજ્યા અથવા મોટા ગોળાનું ઘનફળ બરાબર 27 કેટલા ગોળા હતા? 27 નાના ગોળાનું ઘનફળ થાય. બરોબર, ક્લિયર મિત્રો? તમને ત્રિજ્યા આપી છે અને કહી દીધું કે 27 ગોળા હતા નાના, એ ભેગા કરીને એક મોટો ગોળો બનાવી દીધો. તો સ્વાભાવિક છે કે જે 27 ગોળા ઓગાળ્યા એ ભેગા થશે, બધાનું જે ઘનફળ હતું એ ભેગું કરશો એટલે મોટા ગોળાનું ઘનફળ મળવાનું. તો હવે ગોળાના ઘનફળનું સૂત્ર શું છે? કે 4/3 પાઈ આર. ચલો, નવા ગોળા માટે આપણે એફ ડેશ નો ઘન લખીએ, બરાબર 27 ગુણ્યા 4/3 પાઈ આર ઘન. બરોબર, નાના ગોળા માટે આર રાખીએ અને મોટા ગોળા માટે આર ડેશ રાખ્યું છે. 4/3 જશે, પાઈ જતા રહેશે, તો વધ્યું શું? આર ડેશ નો ઘન બરાબર 27 આર ઘન. ચલો, બંને બાજુથી ઘન દૂર કરીએ, બંને બાજુથી ઘનને દૂર કરીએ તો શું થશે? આર ઘન છે, 27 નું ઘનમૂળ 3 અને આર ઘનનું આર. તો આપણો જવાબ કેટલો હશે? આર ડેશ બરાબર 3 આર જવાબ આવે. ક્લિયર મિત્રો? તો નવા ગોળાની ત્રિજ્યા કેટલી મળી? તો કે આ નવા ગોળાની ત્રિજ્યા આર ડેશ બરાબર 3 આર મળે. ક્લિયર મિત્રો? હવે આપણને આગળ શું પૂછ્યું છે કે એસ અને એફ ડેશ નો ગુણોત્તર શોધો. તો લખશું કે આર ત્રિજ્યાવાળા ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એસ, ગુણોત્તર કીધું એટલે ભાગ આવશે, અને આર ડેશ ત્રિજ્યાવાળા ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે એફ ડેશ બરાબર, સૂત્ર મૂકીએ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? 4 પાઈ આર સ્ક્વેર છેદમાં 4 પાઈ આર ડેશ સ્ક્વેર. ચલો, 4 પાઈ જાય એટલે વધ્યા કેટલા આપણી જોડે? તો કે વધ્યું આર સ્ક્વેર છેદમાં આર ડેશ સ્ક્વેર. હવે આર સ્ક્વેર ના આર સ્ક્વેર, આર ડેશ બરાબર શું મળ્યું? તો કે 3 આર નો સ્ક્વેર. બરોબર, સમજ પડે છે ને મિત્રો? માટે થશે શું? આર નો સ્ક્વેર ભાગ્યા 3 નો વર્ગ 9 અને આર સ્ક્વેર ના આર સ્ક્વેર જાય એટલે વધ્યું કેટલું? 1/9. ક્લિયર મિત્રો? તો આપણે અહીંયા લખી શકીએ કે એફ ડેશ અને એસ નો ગુણોત્તર લખશું કે અહીં એસ અને એફ ડેશ નો ગુણોત્તર 1/9 થાય. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણે દાખલા નંબર 6 પૂર્ણ થાય છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે દાખલા નંબર 7. ચોપડીનો જ દાખલો છે. તો એક બસ સ્ટોપના રોડના બાકીના ભાગથી જુદો પાડવા માટે ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા કાર્ડબોર્ડથી 50 પોલા શંકુ બનાવ્યા છે. પ્રત્યેક શંકુનો પાયાનો વ્યાસ 40 સેન્ટીમીટર અને ઊંચાઈ 1 મીટર છે. તો પ્રત્યેક શંકુના બહારના ભાગને રંગવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના 12 રૂપિયા લેખે આવે તો બધા શંકુ રંગવાનો ખર્ચ કેટલો થાય? ક્લિયર મિત્રો? તો તમને શંકુનો પાયાનો વ્યાસ આપ્યો છે અને એની ઊંચાઈ આપી છે. તો આપણે એનું પહેલા એક શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો પહેલું તો લખશું કે શંકુનો વ્યાસ કેટલો આપ્યો છે? ડી બરાબર 40 સેન્ટીમીટર. તો મિત્રો અહીંયા શંકુની ત્રિજ્યા શું થાય? તો કે શંકુની ત્રિજ્યા આર બરાબર ડી ના છેદમાં 2 એટલે કે 40 ના છેદમાં 2 એટલે કેટલો થાય? 20 સેન્ટીમીટર. હવે મિત્રો સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો એટલે કેટલા વડે ભાગવાના? 100 વડે. જશે 0 એટલે વધીશું 0.2 મીટર. બરોબર, કારણ કે તમને અહીંયા એકમ મીટર અને સેન્ટીમીટરમાં છે એટલે આપણે બંને એકમને મીટરમાં ફેરવી દઈએ. ત્યારબાદ શંકુની ઊંચાઈ h બરાબર 1 મીટર. તો હવે આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું? પાઈ આર એલ.
બરોબર. તો આપણે પહેલાં એલ શોધી લઈએ. એલ શોધવા માટે સૂત્ર શું છે? એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર વત્તા આર સ્ક્વેર. માટે એચ એટલે કે 1નો વર્ગ, આર એટલે કે 0.2નો વર્ગ. માટે એલ સ્ક્વેર બરાબર અથવા તો એલ સ્ક્વેર બરાબર 1 વત્તા 0.04. ક્લિયર મિત્રો? માટે અહીંયાથી વર્ગ દૂર કરીએ તો સામે શું ચડી જશે? વર્ગમૂળ ચડી જાય. માટે 1 વત્તા 0.04 એટલે બંનેનો સરવાળો કરો તો શું થશે? વર્ગમૂળની અંદર 1.04 થાય. અને આપણને પક્ષમાં આપ્યું વર્ગમૂળમાં 1.04 બરાબર શું લેવાનું? એલ બરાબર 1.02 મીટર. ક્લિયર? આપણને પક્ષમાં આપેલું છે. ક્લિયર મિત્રો? એલ તમારે કેટલું મળે? 1.02 મીટર મળે. હવે આપણને શું કીધું છે અહીંયા આગળ કે પ્રત્યેક શંકુનો પાયાનો વ્યાસ આ થઈ ગયો. તો જો પ્રત્યેક શંકુના બહારના ભાગને રંગવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના 12 રૂપિયા હોય તો આપણે એક શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી લઈએ અને પછી એને 50 વડે ગુણીએ. બરોબર? તો જોઈએ. તો લખશું કે એક શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર શું થાય મિત્રો? પાઈ આર એલ. માટે 22/7. આપણને પાઈની કિંમત કોઈ કીધી છે? હા, 3.14 લેવાની છે. તો આપણે 3.14 લઈએ. 314/100 લખી દો. ગુણ્યા આર કેટલા હતા આપણી જોડે? 0.2 એટલે કે 2/10. અને એલ કેટલું મળ્યું? 102/100. બરોબર મિત્રો? આ રીતે લખીશું. હવે આપણે અહીંયા છેદ ઉડાડીએ. મિત્રો દેખો, અહીંયા છેદ નથી ઉડાડતા. આ એક શંકુનું ક્ષેત્રફળ મળ્યું. બરોબર? જે મીટર સ્ક્વેરમાં છે. તો આવા એક માટે 50 શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર કેટલું થાય? 50 ગુણ્યા આખું થશે. બરોબર? એક શંકુનું એટલે કેટલું છે? 314 ગુણ્યા 100 ગુણ્યા 2/10 ગુણ્યા 102/100 મીટર સ્ક્વેર. ચલો ભાગ ઉડાડે. 50 દુ 200, સોરી 50 દુ 100. આ બે ગયા તો વધ્યું શું? 314 ગુણ્યા 102 ભાગ્યા 100 ગુણ્યા 10 એટલે 1000 થાય. હવે મિત્રો અહીંયા 314 ગુણ્યા 102 કરીએ એટલે જવાબ કેટલો આવે આપણો? તો કે જવાબ આવશે 32,028 આવે. એને ભાગ્યા 1000 મીટર સ્ક્વેર. તો કેટલું આવશે? 32.028 મીટર સ્ક્વેર. 50 શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે. હવે મિત્રો આપણને શું કીધેલું કે 1 મીટર સ્ક્વેર વિસ્તારને રંગવાનો ખર્ચ કેટલો થાય છે? 12 રૂપિયા. ક્લિયર? તો 32,028 મીટર સ્ક્વેર વિસ્તારને રંગવાનો ખર્ચ કેટલા રૂપિયા થાય? તો કે 32.028 ગુણ્યા 12 ભાગ્યા 1. આ બંનેનો ગુણાકાર કરીએ આપણે. બરોબર? તો આપણો જવાબ આવશે 384.34. આશરે જવાબ થાય મિત્રો. જો હજુ ખબર ના પડે આનો ગુણાકાર તો 32,028 ગુણ્યા 12 ભાગ્યા 1000 કરીને જે જવાબ આવે એ મૂકી દેવાનો. તો આ આપણો જવાબ આવે. ક્લિયર મિત્રો? સમજ્યા? ગુણાકાર જ છે, દરેક મિત્રોને આવડે જ છે. તો આમાં કોઈ અઘરી વાત નથી કોઈ. તો બી તે છતાંનો આપણે ગુણાકાર કરીએ તો જવાબ આવે 384 336 ભાગ્યા 1000 એટલે કે 384. 2 ડિજિટ લઈએ, 3 ડિજિટ છે એટલે 336 એને 384.334 રૂપિયા થાય. ક્લિયર? કાં તો તમે આ રીતે ડાયરેક્ટ જવાબ લખો તો પણ ચાલશે અને આ રીતે ગણશો તો પણ સાચો છે. જવાબ બંનેમાં
એક જ આવશે. લે ને મિત્રો, તો અહીંયા આપણો દાખલા નંબર 7 પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ 8મા નંબરનો દાખલો. અહીંયા કીધું છે કે 8 મીટર વ્યાસ અને 3 મીટર ઊંચાઈ ધરાવતા શંકુ આકારના 5 તંબુ બનાવવા માટે 2 મીટર પનાવાળું કેટલું કપડું જોઈએ? હવે મિત્રો દેખો, આ જે શંકુ છે ને, બરોબર, તંબુ, એની અંદર 2 મીટર પનાવાળું કપડું છે. એટલે કે એક કપડું આ રીતે 2 મીટરનું, ફરીથી આ રીતે 2 મીટરનું, એ રીતે કપડું છે 2 મીટરના પનાવાળું. સમજ્યા? તો એવો કેટલા કપડા જોઈશે? તો પહેલા મિત્રો આપણે જોઈએ કે શંકુની ઊંચાઈ. તો કે શંકુ આકારના તંબુની ઊંચાઈ h કેટલી છે મિત્રો? 3 મીટર. શંકુ આકારના તંબુનો વ્યાસ d કેટલો છે? 8 મીટર. માટે એની ત્રિજ્યા r કેટલી થાય મિત્રો? તો કે 8/2 એટલે કે 4 મીટર. ક્લિયર? હવે તો અહીંયા ત્રિજ્યા મળી ગઈ, ઊંચાઈ પણ તમને આપી દીધી. તો આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટે L જોઈશે. તો કે L² બરાબર S² વત્તા R². L કેટલો છે? h 3નો વર્ગ, R છે 4નો વર્ગ, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16 એટલે કે 25 થાય. માટે L² કેટલું મળ્યું? 25. એટલે L કેટલું થાય? બંને બાજુથી વર્ગ દૂર કરીએ તો 5 મળે. તો કેટલું મળે? 5 મીટર. હવે એક શંકુ આકારના તંબુમાં વપરાતા કાપડનું ક્ષેત્રફળ શોધવું હોય તો શોધીએ. તો લખશું કે એક શંકુ આકારના તંબુમાં વપરાતા કાપડનું ક્ષેત્રફળ. સૂત્ર શું છે? πr l. ચલો, પાઈની કિંમત કેટલી લેવાની છે? 3.14. એટલે કે 314/100 ગુણ્યા r કેટલા છે આપણી જોડે? 4 અને 5, બરોબર, ગુણાકાર કરે 314 ગુણ્યા 5 ચોક 20/100. એક એક શૂન્ય જશે એટલે વધ્યું કેટલું? તો કે 314 ગુણ્યા 2 એટલે કે 628/10 એટલે કે 62.8 મીટર સ્ક્વેર. આ શું થયું? એક તંબુનું થયું. એવા કેટલા બનાવવાના તંબુ છે? તો કે આવા 5 તંબુ બનાવવાના છે. તો આપણે અહીં જોઈએ, માટે આવા 5 તંબુ બનાવવા માટે વપરાતા કાપડનું ક્ષેત્રફળ બરાબર કેટલું થશે? 5 ગુણ્યા 62.8 મીટર સ્ક્વેર. કેટલું થશે? તો બંનેનો ગુણાકાર કરો એટલે પાછો 314 આવવાનો. તો 314.0 મીટર સ્ક્વેર. ક્લિયર મિત્રો? તો આપણને કેટલું મળ્યું? 314 મીટર સ્ક્વેર મળ્યું. હવે મિત્રો દેખો, તમને શું કીધેલું કે પક્ષમાં 2 મીટર પનાવાળું કાપડ છે. એટલે ટૂંકમાં આપણે જે કાપડ આ રીતનું છે, બરોબર, એમાં તમને કહી દીધું છે કે 2 મીટર એની પહોળાઈ છે. તો આપણે લંબાઈ શોધવાની છે. હવે આ જે ક્ષેત્રફળ મળ્યું છે કાપડનું, એ લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય બરાબર ક્ષેત્રફળ થાય. એટલે કે 314 ગુણ્યા લંબાઈ શોધવાની છે. પહોળાઈ કેટલી આપી દીધી છે? સોરી, આ બી કહેવાય. આપણે L શોધવાનું લંબાઈ. તો બી 2 આપ્યો છે એટલે 2 ને બરાબરની સામે લીધે 314/2 એટલે જે L મળે એ આપણી કાપડની પહોળાઈ થઈ ગઈ. ક્લિયર મિત્રો? તો આપણને અહીંયા આપેલું શું હતું કે એની આપણને લંબાઈ આપી છે, ખાલી પહોળાઈ આપણે પનો આપી દીધો છે કેટલો છે? 2 મીટર પહોળાઈ વાળો. તો હવે આપણને એનું ક્ષેત્રફળ છે, તો ક્ષેત્રફળ ભાગ્યા એ પનો કરી દઈએ એટલે જે વસ્તુ મળે એ આપણને કાપડની લંબાઈ મળી ગઈ. તો લખી નાખીએ અહીંયા. તો લખશું કે તંબુ બનાવવા માટે 2 મીટર પનાવાળું કાપડ હોય તો
કાપડની લંબાઈ બરાબર 314 મીટર સ્ક્વેર ભાગ્યા 2 મીટર માટે મીટર ને મીટર સ્ક્વેર જશે માટે કેટલું આવે 157. જવાબ કેટલો આવે 157 મીટર થાય. ક્લિયર મિત્રો? અહીંયા આપણે જે તંબુ બનાવવા માટે જે આપણું કાપડ વપરાવાનું છે, કાપડની લંબાઈ કેટલી થશે મિત્રો? કેટલું કાપડ જોઈએ? તો કે 157 મીટર કાપડ જોઈએ. તો મિત્રો અહીંયા આજે આપણે સેક્શન ડીના તમામ દાખલા પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે સેક્શન ડીની શરૂઆત કરશું. તો મિત્રો જો હજુ પણ તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કર્યો તો ઝડપથી કરજો કે જેથી કરીને આવનારા તમામ વિડીયો આપ સુધીને ઝડપથી પહોંચતા રહે. આભાર મિત્રો.